જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 12/3/25ના રોજ આજે જીવનધારા વૃદ્ધાશ્રમમાં શેત્રુંજય ભાવયાત્રા હતી અને અમે આજે અમારું ટ્રસ્ટી મંડળ અને ઊંઝાથી પધારેલ અમારા પુણ્યશાળી શ્રી ઇન્દરમલજી માણેકચંદજી કોઠારી તેમના શ્રાવિકા સાથે અહીં પધાર્યા છે અને આજે ખૂબ જ સરસ દિવસ છે અને ખૂબ જ ખુશીનો દિવસ એ છે કે આજે અમારા જીવનધારા વૃદ્ધાશ્રમમાં રહેતા અમારા નવીનભાઈ અને હંસાબેન કે હંસાબેનને જ્યારે અમે અહીંયા લાવ્યા ત્યારે હંસાબેનને આમથી આમ પડખું પણ નહોતા ફરી શકતા, 4 ઇંચનું ભાઠું હતું, તેમને આમથી આમ ફરાવવા હોય તો 3 જણા ઉંચકે ત્યારે તે આમથી આમ ફરી શકતા અને જ્યારે અમે એમને ખાલી સહેજ આમથી આમ કરીએ એમાં ચીસા ચીસ કરતા અને અત્યારે હંસાબેન ચાલતા થઈ ગયા છે, એનો અમને ખૂબ જ આનંદ છે. અને અત્યારે હાલ નવીનભાઈ તમે શું કહો છો કે બાને લાયા ત્યારે કેવું હતું ને અત્યારે કેવું છે? અમે લાયા ને ત્યારે અમે આ રીતનું ભાઠું હતું અને બિલકુલ ફરી શકતી નથી. એને ફરાવવા માટે 2 માણસ જોઈએ એવી પોઝિશન હતી. અહીં આવ્યા પછી જે ડ્રેસિંગનું કામ થયું બહુ જ સારું થયું, એનાથી ભાઠું મટી ગયું અને અત્યારે ચાલતી થઈ છે વોકરથી. અને હંસાબેન તમે શું કહો છો? બસ તમે જે કર્યો એ સારું કર્યું છે ને જે ના થવાનું થયું કહ્યું એના કરતાં મને ઘણું સારું છે અત્યારે સાહેબ. ખૂબ તમે સરસ. બધાને આશીષ માગું છું. બોલો આદેશ્વર ભગવાન. અને આનો આખો જે શ્રી જાય છે એ અમારે આ જે એમની કેરટેકર છે જીનલ, અને જીનલે ખૂબ જ સરસ અહીંયા તેમની સેવા કરી છે અને આ રીતે જીવનધારામાં આવા 28 કેરટેકર છે. જીવનધારામાં વૃદ્ધાશ્રમોના ઇતિહાસમાં ગુજરાતનું પ્રથમ પેરાલિસિસ રિહેબ સેન્ટર એ જીવનધારામાં છે. આવા ઘણા બધા વડીલોને અમે ઉચકીને લાયા હોય અને ચાલતા કર્યા છે. એ અમે નથી કરતા પણ અમારા ત્યાં જે વાસુપૂજ્ય દાદાની અસીમ કૃપા, અમારા ગુરુદેવોના આશીર્વાદ અને તેનાથી આ થાય છે. અને અત્યારે હાલ હવે હંસાબેનને અમે ચલાવીશું, કેવું ચાલે છે તે આપણે જોઈશું. અને આજે અમે ખૂબ જ ખુશ છે કે હંસાબેન આજે તેમને સાથે ચાલી રહ્યા છે. બોલો જીની શાસન દેવની જય. ખૂબ સરસ, આપણે જોરદાર તાલીથી વધાવીશું. બસ આ જ અમારા જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારની સફળતા છે અને આવા હજી ઘણા વડીલો અને જરૂરિયાતમંદને હજુ વધુ તેઓ લાભ લઈ શકે તેના માટે હવે અમે 200 બેડનું એક આખું પેરાલિસિસ રિહેબ સેન્ટર બનાવી રહ્યા છે. એક જીવનધારા વાત્સલ્યધામ બની રહ્યું છે જેમાં 2500 જરૂરિયાતમંદ વડીલો જ નહીં પણ દરેક ડિસીઝના જરૂરિયાતમંદો માટેનું એક આખું વાત્સલ્યધામ બની રહ્યું છે. તેના માટે જમીન લેવાઈ ગઈ છે, તેનું અત્યારે હાલ કાર્ય પણ ખૂબ જ સ્પીડમાં ચાલી રહ્યું છે. તો દરેકને જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ. અમારા ભારતીબેનને જ્યારે અહીં લાયા ત્યારે ભારતીબેન પણ ચાલી નતા શકતા અને અત્યારે હાલ તેઓ પણ સ્ટીક વગર ચાલી રહ્યા છે. ભારતીબેન તમને કેવું લાગ્યું? ખૂબ સરસ, ખૂબ સરસ. તમે આવ્યા ત્યારે કેવું હતું? અહીંયા તો હું વ્હીલચેર પર આવી હતી, અહીંયા આવી ત્યારે. અને હવે હવે એમ ચાલી શકે છે. બસ આજ અમારા જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારની સફળતા છે. દરેકને જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.